વાત કરીશું ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન વ્યાપ્યું છે। અનેક વિસ્તારોમાં પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ જાણવા માટે પહોંચી ગયા હતા। તેમણે પાસનવાડા, દામલેજ, લોઢવા સહિતના ગામોની મુલાકાત લઈને ખેતરોની હાલતનો તાગ મેળવ્યો હતો। ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું હતું કે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે તેઓ તાત્કાલિક રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરશે। સરકારને પત્ર લખવાની સાથે સાથે ગાંધીનગર ખાતે જઈને વ્યક્તિગત રીતે પણ મામલો ઉપસ્થિત કરશે એવું તેમણે જણાવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદનું તાંડવ સર્જાયું છે। વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનથી હાલત બગડી છે। ધારાસભ્ય ભગવાન બારડે ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કર્યો હતો। પસનવાડા, દામલેજ, લોઢવા ગામોમાં ખેતરોમાં પાણી ગરકાવ થઈ ગયું છે। સરકાર સમક્ષ રજૂઆત કરશે તેવું ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા જણાવવામાં આવ્યું હતું। લગભગ દિવસના 2 વાગ્યાથી વરસાદની ધીમી ગતિએ ચાલુ થઈ ગયો છે। વેરાવળ તાલુકામાં પણ ગઈકાલે દિવસના વરસાદ હતો। સુત્રાપાડા તાલુકામાં આજે રાત્રિના સમયે લગભગ 3.5-4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને એમને કારણે વ્યાપક પ્રમાણમાં મગફળીના પાકને પણ નુકસાન થયું છે। અને અત્યારે વહેલી સવારથી જ હું સુત્રાપાડા, વડોદરા ઝાલા, વાવડી, પસનાવડા, લોઢવા, સોડાજ, ગામડેજ, કમજોતર, ખોયડી આ કોસ્ટલ બેલ્ટના જે ગામડાઓ છે એ ગામડાઓની મુલાકાતે પણ મેં લીધી છે। અત્યારે હું સોડાજ ગામ અને લોઢવા ગામની સીમની એક ખેતરની અંદર ઊભો છું। ત્યાં પણ આ મગફળીના પાથરાઓને જે વરસાદને કારણે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને આવનારા સમયમાં પણ વરસાદની આગાહી છે, એટલે વરસાદને કારણે ઘણું બધું ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને એની જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં કોસ્ટલ બેલ્ટમાં સુત્રાપાડા તાલુકામાં નીકળ્યો છું। હવે અહીંયાથી જઈ અને આમનો રિપોર્ટ સરકાર સુધી પણ વાત પહોંચાડીશ। કાગળથી પણ અમે આની રજૂઆતો કરશું અને જરૂર પડશે તો ગાંધીનગર રૂબરૂ જઈને પણ આ નુકસાની બાબતની વાતો કરી